નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, હવે આપણે ગણિતની અંદર ચાર ચેપ્ટર એક ચેપ્ટર પૂરું કર્યું અને વિજ્ઞાનની અંદર ચાર ચેપ્ટર પૂરા કર્યા. હવે પાંચમું ચેપ્ટર સજીવ સજીવોના પાયાનો એકમ. બરાબર. ઓકે, જે પણ મિત્રો નવા છે સ્ક્રોલ કરતા કરતા ચેનલ પર આવ્યા છે, બરાબર, તો એમને ખાસ વિનંતી કે કોઈ પણ વિડીયો કોઈ પણ નંબરનું તમે લેક્ચર જોતા હોય તો વિનંતી કે એના પહેલા લેક્ચરથી ચાલુ કરો, જેથી વિજ્ઞાનનું હોય તો વિજ્ઞાનનું, ગણિત તો તેમાં તમને કમ્પ્લીટલી ખ્યાલ આવશે. બરાબર. ઓકે, એક સેકન્ડ, હું દેખાતું નથી. બરાબર. તો મિત્રો, કોઈ પણ વિડીયો તમે જોતા હોય સ્ક્રોલ કરતા કરતા, તો વિનંતી છે કે જે તે પ્લેલિસ્ટના પહેલાથી જ અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટની લિંક આપેલી છે, એમાં જઈને તમે જે તે વિષયના પહેલા લેક્ચરથી જોવાનું ચાલુ કરશો તો તમને વધારે અને સારું ખ્યાલ આવશે. બરાબર. તો ચલો આપણે ચાલુ કરીએ આજનું ચેપ્ટર, આપણું પ્રકરણ 5, સજીવોના પાયાનો એકમ. બરાબર. ઓકે, તો પેલા થોડું કોષ વિશે હવે આપણને બધાને ખબર છે કે સજીવનો પાયાનો એકમ કયું છે? કોષ. જેમ કે કોઈ ઘર બનાવતા હોઈએ તો આપણે એનું પાયાના એકમ તરીકે ઈંટ લઈએ છીએ. ઈંટો ભેગી થઈને આખું દિવાલ બને, દિવાલો ભેગી થઈને આપણું ઘર બનતું હોય છે. સેમ એ જ રીતે કોષ ભેગા થઈને પેશીઓ બને અને પેશીઓથી અંગો બને અને અંગોથી આપણું શરીર બને છે. બરાબર. તો સૌ પ્રથમ કોષ પોતાના હાથે જ બનાવેલા માઇક્રોસ્કોપથી રોબર્ટ હુકે કોષની શોધ કરી હતી, મતલબ કોષને સૌ પ્રથમ જોયો હતો. બરાબર. અને એને બુચ નામના વૃક્ષનો, બરાબર, બુચના પાત્રા છેદમાં એટલે કે એની છાલ લીધી હતી અને એના પાત્રા છેદમાં નાના ઓરડા જેવી રચના જોઈ એટલે એને સેલ નામ આપ્યું. શું નામ આપ્યું? સેલ. લેટિન શબ્દ સેલ્યુલાનો અર્થ થાય નાનો રૂમ, એના ઉપરથી. અને રોબર્ટ હુકે 1665માં કોષની શોધ કરી એવું કહેવામાં આવે છે. ભલે શરૂઆતમાં મૃત કોષ હતા. બરાબર. ત્યાર પછી 1674માં લ્યુવન હોકે ખાબોચિયાનું પાણી લીધું અને એમાં મુક્ત જીવી કોષો એટલે સૌપ્રથમ જીવિત કોષો શોધ્યા, લ્યુવન હોકે. ત્યાર પછી રોબર્ટ બ્રાઉને 1831માં લગભગ કેટલા 150 વર્ષ પછી, ઓકે, રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની શોધ કરી. અને એના પછી પરિકિંજે જે કોષની અંદર રહેલા કોષ રસની, બરાબર, કે જે જીવરસ કહેવાય, પ્રોટોપ્લાઝમ શબ્દ આપ્યો, એમાં જે પ્રવાહી દ્રવ્ય હતું એની શોધ કરી. ઓકે, બીજું એક ખાસ વસ્તુ યાદ રાખજો મિત્રો, અહીંયા તમે કે સ્લાઇડર અને સ્વોને એવું કીધું કે બધા સજીવો કોષના બનેલા હોય છે. શાના બનેલા હોય છે? કોષના બનેલા હોય છે. ઓકે, અને વિર્સોવે એવું કીધું 1855ની અંદર કે કોઈ પણ સજીવ હશે કે કોઈ પણ કોષ, નવો કોષ હશે, એ હંમેશા જૂના કોષમાંથી જ બન્યો હશે. ઓકે, કોઈ આપમેળે નિર્માણ નહીં પામ્યો હોય, એટલે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ નવા કોષો સર્જાય છે. આ વિર્સોવે કીધું હતું. તો મિત્રો, આનો એક સ્ક્રીનશોટ લઈ લીજો. આ બધા કથન તમારે અવારનવાર પૂછાઈ શકે છે. ઓકે, કારણ કે ધોરણ 9 ની અંદર તો આ મોસ્ટ આઈએમપી માં કન્સિડર કરવામાં આવે છે, એટલા માટે. ચલો આગળ વધીએ. હવે એક કોષીય સજીવની વાત કરીએ, બહુકોષીય સજીવમાં. બરાબર. તો એક કોષીય સજીવમાં કેવું હોય કે ફક્ત એક જ કોષનો બનેલો હોય. બરાબર. તો એક જ કોષ સંપૂર્ણ સજીવ તરીકે વર્તન કરે છે. ઉદાહરણ તરીકે અમીબા છે, પેરામીશિયમ છે, બેક્ટેરિયા છે. અને ઘણા સજીવો એવા હોય છે જે બહુકોષીય સજીવો, જેમાં આપણે આવી ગયા. તો ઘણા કોષો ભેગા મળી પેશી બનાવે, પેશી અંગ બનાવે, અંગ તંત્ર રચે છે. બરાબર. જેમ કે ફૂગ, વનસ્પતિઓ, પ્રાણીઓ, એટલે આપણે આવી ગયા. ઓકે, આવું કેમ થાય છે? અને આ કોષોનો ઉપયોગ તો એક આ શ્રમ વિભાજન શબ્દ યાદ રાખજો. આ જે બધા કોષો છે, ઓકે, એમનું પર્ટિક્યુલર બધાનું એક કામ નહીં. જેમ કે એક ફેક્ટરી હોય તો ત્યાં આગળ બધા લોકો કામ કરતા હોય, તો બધાનું એક કામ ના હોય. કોઈ પેકેજિંગમાં હોય, તો કોઈ એના પેલું મેન્યુફેક્ચરિંગમાં હોય, તો કોઈ એના ફિટિંગમાં હોય. તો આ રીતે આખું એક ફેક્ટરીની અંદર બધાનું અલગ અલગ કામ હોય છે. તો એ જ રીતે આપણા શરીરમાં જે કોષો છે એમનું શ્રમ વિભાજન થયેલું હોય કે ભાઈ ચેતાકોષનું કામ અલગ હશે, રુધિરકોષનું કામ અલગ હશે, સ્નાયુ કોષનું કામ અલગ હશે. બરાબર. તો શ્રમ વિભાજન એટલે કે ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ કોષો હોય છે. હવે જુઓ, આપણે કોષોના આકાર સંબંધિત, તો આપણો સૌથી લાંબો કોષ, આપણા શરીરનો સૌથી લાંબો કોષ ચેતાકોષ છે. બરાબર. ઓકે, ત્યાર પછી રુધિર કોષો અને સ્નાયુ કોષો. બરાબર. આ બધા કોષોના પ્રકાર છે.
ચેતાકોષનું કામ સંદેશાવહન માટે, રુધિર કોષો બ્લડની અંદર હોય છે, સ્નાયુ કોષો જે આપણા સ્નાયુઓના સંકોચન માટે, બરાબર, આપણે જે મુવમેન્ટ કરીએ છીએ, ઓકે, તો એના માટે સ્નાયુ કોષો આપણી મદદ કરે છે. આગળ વધીએ. કોષ રસ પટલ. તો જુઓ મિત્રો, સૌથી પહેલા કોષની રચના તમને હું સામાન્યથી સમજાવી દઉં. અહીંયા કોઈ પણ કોષ હોય ને, એક સેકન્ડ હું વચમાં સ્લાઇડ એડ કરી દઉં. ઓકે મિત્રો, તો કોઈ પણ કોષ હોય ને, આ રીતે, ચલો આ કોઈ પણ કોષ છે, બરાબર, અહીંયા એનું કોષ કેન્દ્ર, ઓકે, તો ઓકે, તો અહીંયા આ જે બોર્ડર કહેવાય ને એને કોષ રસ પટલ કહેવાય. શું કહેવાય? કોષ રસ પટલ. આને શું કહેવાય? કોષ કેન્દ્ર કહેવાય. શું કહેવાય? કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની ફરતે જે પટલ આવેલી હોય એને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ કહેવાય. બરાબર, એની બોર્ડર. ઓકે, તો આ જે કોષ છે ને, એ વિચારો એક આખી સિટી જેવું કામ કરે છે, એક આખા શહેર જેવું કામ કરે છે. તો અહીંયા એનું બધું હેન્ડલિંગ થાય છે કોષ કેન્દ્રની અંદરથી. બરાબર, અહીંયા આખું વચમાં કોષ રસ આવેલો હોય આ બધામાં. બરાબર, એ કોષ રસની અંદર બાકી બધું આવેલું હોય. કેવી રીતે? શું શું આવેલું હોય? તો કણાભ સૂત્ર છે, જે કોષનું શક્તિઘર કહેવામાં આવે છે. બરાબર, કણાભ સૂત્ર આવેલું હોય, રિબોઝમ આવેલું હોય, અંતઃકોષ રસજાર આવેલી હોય, આ બધાનો સમાવેશ અહીંયા થાય છે. અને દરેક જેમ કે આ નાની નાની ફેક્ટરીઓ છે, દરેકનું કામ અલગ અલગ છે. ઓકે, તો આપણો જે કોષ રસ પટલ છે, આ કોષને આજુબાજુની અંદર થી બધા દ્રવ્યો અંદર આવે અને દ્રવ્યો બહાર જાય. તો એ સમજવા માટે અહીંયા જઈએ આપણે હવે. તો જુઓ, કોષ રસ પટલ તો કોષનું સૌથી બહારનું આવરણ છે. બરાબર, ઓકે, તો કોષની સૌથી બહારનું આવરણ છે તે લિપિડ્સ અને પ્રોટીનનું બનેલું હોય છે. બરાબર, પસંદગીમાન પ્રવેશશીલ પટલ. એને પસંદગીમાન પ્રવેશશીલ પટલ એટલા માટે કહેવાય છે કે પસંદગીમાન એટલે કે પોતાની ઈચ્છા અનુસાર એ વસ્તુનું જે કોષના કામની વસ્તુ હશે એના અંદર પ્રવેશવા દેશે, બાકી બધી વસ્તુને કોષમાં પ્રવેશવા દેશે નહીં. એટલે શું કહેવાય કે તે અમુક દ્રવ્યોને જ કોષમાં દાખલ થવા દે છે. પ્રસરણ એટલે કે વિનિમય. હવે એ શું કરે છે? વાયુઓનું વિનિમય થવા દે છે. વાયુ એટલે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન. કાર્બન ડાયોક્સાઇડ ની બહાર આવવું હોય અથવા તો ઓક્સિજન ની અંદર જવું હોય, તો આ બધું એ કરે છે. બરાબર, હવે ઓછા સંકેન્દ્રણથી વધારે સંકેન્દ્રણ તરફ જાય. આપણને ખબર છે, તમે જુઓ કોઈ ફુગ્ગો હોય તો એમાં દબાણથી હવા વધારે ભરેલી હોય. જેવું તમે ફુગ્ગામાંથી હવા કાઢો તો એ હવાનું વધારે પડતું દબાણ હોય એટલે એ બધી હવા વધારે પડતું જ્યાંથી હવા હશે ત્યાં ઓછી હવા તરફ એ ગતિ કરશે. જેમ ઉદાહરણ તરીકે તમે સમજો કે અહીંયા તમે 2 ગ્લાસ લીધા છે. બરાબર, ઓકે, એક ગ્લાસ ખાલી છે અને એક ગ્લાસ ભરેલો છે. અહીંયા વચમાં તમે વાલ્વ રાખ્યો છે. બરાબર, ઓકે, એક ગ્લાસ પાણીથી ભર દો, વાલ્વ ખોલી દો તો અહીંયાથી બધું પાણી નહીં આવે, પણ કેટલું? બંનેનું લેવલ સરખું થાય એટલું પાણી આવશે. મતલબ અહીંયા સંકેન્દ્રણ વધારે હતું ત્યાંથી તે ગતિ કરીને આ બાજુ આવ્યું. તો સેમ વસ્તુ એવું થશે કે હવા જ્યાં વધારે હશે ત્યાંથી ગતિ કરીને બીજી તરફ જશે. એટલે કે અંદરથી ઉચ્ચ સંકેન્દ્રણથી ઓછું સંકેન્દ્રણ હશે ત્યાં એ પ્રવેશ કરશે. બરાબર, કોષમાં CO2 વધે ત્યારે તે બહાર નીકળી જાય છે અને કોષની બહારથી O2 અંદર આવે છે. બીજું એન્ડોસાઇટોસિસ એટલે કે પટલની લવચિકતા. લવચિકતા એટલે કે લચેલું છે, એ પોતાના હિસાબથી કામ કરશે કે જ્યારે જરૂર હશે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ બહાર આવશે અને જ્યારે જરૂર હશે ત્યારે ઓક્સિજન અંદર કરશે. અને આ જ લવચિકતાનો ઉપયોગ અમીબા ખોરાક ગ્રહણ કરવા માટે કરે છે. ઓકે, ચલો આગળ વધીએ. આ ખાસ યાદ રાખજો મિત્રો, હાઇપોટોનિક, આઇસોટોનિક અને હાઇપરટોનિક. હાઇપો શબ્દ યાદ રાખો. હાઇપો પરથી તમે હિપ્પો યાદ રાખો ખાલી. બરાબર, હિપ્પો એટલે ફૂલેલું. તો જ્યારે કોષની બહાર પાણી વધારે હોય અને કોષની અંદર પાણી ઓછું હોય ત્યારે મેં કીધું એમ વધારે પાણી હશે ત્યાંથી પાણી ક્યાં પ્રવેશે? કોષની અંદર પ્રવેશે. અને કોષની અંદર પ્રવેશ્યા પછી એ કોષ આ ફૂલશે. બરાબર, તો કોષની બહારનું પાણી વધુ પાણી કોષમાં પ્રવેશે તો કોષ કેવું થાય છે? ફૂલે છે. તો હિપ્પો જેમ ફૂલેલો હોય એમ તમારે યાદ રાખવાનું, હાઇપોટોનિક ની અંદર કોષ ફૂલે, જેનો અધોસાંદ્રક કહે છે. અધો એટલે બરાબર, અધોસાંદ્રક કહે છે. આગળ જે આઇસોટોનિક કે બંને બાજુ પાણીની માત્રા કેવી હોય? સરખી હોય. તો પાણીનું પ્રમાણ સમાન હોય છે, કદમાં કોઈ ફેરફાર થતો નથી. હાઇપરટોનિક એટલે કોષની અંદર પાણી વધારે હોય અને બહાર પાણી ઓછું હોય તો કોષની અંદરથી બધું પાણી બહાર નીકળી જશે એટલે કોષ સંકોચાશે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો
કે કોષની બહાર પાણી ઓછું હોય તો પાણી બહાર નીકળે છે અને કોષ ચીમરાઈ જાય છે. એટલે આમાં ખાસ યાદ રાખજો, હાઇપોટોનિક હોય તો તમારે શું થશે? કોષ ફૂલશે. હાઇપરટોનિક ની અંદર કોષ ચીમરાઈ જશે એટલે કે સંકોચાઈ જશે. બરાબર. હવે આવું ક્યારે થશે તો ખાસ ધ્યાન આપજો કે પાણી જો બહાર વધારે હશે તો કોષ અંદર પ્રવેશે એટલે કોષ ફૂલશે. જો બહાર પાણી ઓછું હશે તો પાણી બહાર નીકળશે એટલે કોષ સંકોચાઈ જશે. ઓકે, ચલો આગળ વધીએ. કોષ દિવાલ. તો કોષ રસપટલની બહાર ફક્ત વનસ્પતિ કોષ દિવાલ ક્યાં જોવા મળે છે? બરાબર. તો સૌથી પહેલા કોષની ફરતે જે કોષ રસ પટલ સિવાય જે આવરણ આવેલું હોય એને કોષ દિવાલ કહેવાય. બરાબર. જો અહીંયા કોષ રસ પટલ છે આ રહી, અને અહીંયા એની બહાર આ કોષ દિવાલ છે. ઓકે, તો કોષ દિવાલ કરી મિત્રો એ ફક્ત ને ફક્ત વનસ્પતિમાં જોવા મળે. શામાં જોવા મળે? વનસ્પતિ અને અમુક બેક્ટેરિયાની અંદર જોવા મળે છે, ફૂગમાં, માઇક્રો સૂક્ષ્મ જીવોની અંદર. બરાબર. તો જુઓ, કોષ રસ પટલની બહાર હોય છે. એ શાની બનેલી હોય છે? તો સેલ્યુલોઝની બનેલી હોય છે. એનું કામ કોષને મજબૂતાઈ આપવાનું હોય છે, કારણ કે વનસ્પતિની અંદર આપણી જેમ હાડપિંજર કે એવું તો હોતું નથી. એનો મજબૂતાઈ જો હોય એ મજબૂતાઈ એ એની કોષ દિવાલથી એને મળી રહે છે. બરાબર. તો જીવંત વનસ્પતિ કોષ પાણી ગુમાવે ત્યારે કોષ રસ કોષ દિવાલથી દૂર સંકોચાય છે. બરાબર. જીવંત વનસ્પતિ હોય એ આમાંથી પાણી ગુમાવશે એટલે આ બંને વચ્ચે થોડી ગેપ સર્જાય. બરાબર. ગેપ સર્જાશે. ગેપ સર્જાશે એટલે પાણીની ઘટવાની અસર થશે ને, અને કોષને તૂટવા દેશે નહીં. બરાબર. તો કોષને તૂટ્યા વગર સાંદ્ર માધ્યમમાં ટકી રહેવા દે છે. આ ખાસ યાદ રાખજો. કોષને તૂટ્યા વગર સાંદ્ર માધ્યમમાં ટકી રહેવા માટે કોણ મદદ કરે છે? તો એ કોષ દિવાલ મદદ કરે છે. ચલો આગળ વધીએ. હવે કોષ કેન્દ્રની વાત કરીએ. આ છે ને એ કોષનું બધું હેન્ડલિંગ કરે છે, કોષના કેન્દ્રમાં રહેલો છે. બરાબર. એને બેવડું આવરણ ધરાવે છે. એના ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલી હોય છે જેમાં છિદ્રો હોય છે. બરાબર. બીજું, કોષના રાસાયણિક કાર્યો કોષની અંદર જેટલા પણ રાસાયણિક કાર્યો થાય છે એ બધાનું નિયમન કરશે. બીજું, પ્રજનનનું નિયમન કરશે. બરાબર. પ્રજનનનું નિયમન એટલે કે એની અંદર ડીએનએ ને એવું બધું રહેલું, રંગસૂત્રો રહેલા હોય છે. બરાબર. કોષ કેન્દ્રની અંદર. હવે કોષ કેન્દ્રના મધ્યમાં જુઓ, વચમાં રંગદ્રવ્યોનું સૂત્ર અહીંયા આવેલું હોય, વચમાં કોષ કેન્દ્રિકા આવેલી હોય. કેન્દ્રની વાત છે, આ કેન્દ્ર છે એની વચ્ચેની વાત છે. બરાબર. ઓકે. હવે આ જે રંગસૂત્રો છે ને મિત્રો, એ ક્યારે એનો ઉપયોગ થશે? પહેલું તો કોષ વિભાજન વખતે દેખાશે. એની અંદર ડીએનએ રહેલું છે જે આનુવંશિક માહિતી ધરાવે છે, અને ડીએનએ ના નાના ટુકડાને શું કહેવાય છે? જનીન, જે કાર્યકારી ટુકડો હોય, જેની અંદર આપણી કોષની, આપણા શરીરના બંધારણની બધી માહિતી એની જોડે હોય છે. મિત્રો આ ઓવરવ્યુ છે. બરાબર. આખું ચેપ્ટર ઇન ડેપ્થ નથી, પણ આપણે જેટલું આની માટે જરૂરી છે એ એટલું આપણે આની અંદર લીધું છે, જે આપણે એમસીક્યુએસ ના દ્રષ્ટિકોણથી જરૂરી હોય. બરાબર. આગળ વાત કરીએ. કોષના બે પ્રકાર છે, આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. આદિ એટલે કે જૂનું, પૌરાણિક, જે વર્ષોથી એકની એક સ્થિતિમાં છે, એની અંદર કોઈ ઝાઝા ફેરફાર થયા નથી. બરાબર. અને સુકોષ કેન્દ્રીય, તો જુઓ, આદિકોષ કેન્દ્રીયમાં કોષ કેન્દ્ર સ્પષ્ટ નહીં હોતું, અસ્પષ્ટ હોય છે. બરાબર. અને આનું કદ ખૂબ નાનું હોય છે. ઓકે. તો અહીંયા તમે કહી શકો, ઓકે, તો આમાં કોષ કેન્દ્ર પ્રોપર નહીં હોતું એટલે એને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો એનું કદ 1 થી 10 માઇક્રોમીટર જેટલું હોય છે. બરાબર. કોષ કેન્દ્ર અસ્પષ્ટ હોય છે. પટલમય અંગિકાઓ કોઈ હોતી નથી. એક્સ્ટ્રા જે બધી અંગિકાઓ હોય એવી કોઈ અંગિકાઓ હોતી નથી કે એને કોઈ પટલ હોતું નથી. બરાબર. બીજ પટલ એટલે કે દિવાલ, બોર્ડર. રંગસૂત્ર એક જ પ્રકારનું હોય છે. ઉદાહરણ તરીકે એવું બેક્ટેરિયામાં જોવા મળે છે. બરાબર. કદમાં સુકોષ કેન્દ્રીય 5 થી 100 માઇક્રોમીટરના હોય છે. એમનું કોષ કેન્દ્ર સુઆયોજિત અને પટલ વાળું હોય છે. પટલમય અંગિકાઓ હાજર હોય છે. બરાબર. આપણે જેમ કોષ રસ પટલ હોય છે ને, આમાં કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર પટલ, તો આની અંદર એ વસ્તુ હોતી નથી. ઓકે. બીજું, રંગસૂત્ર એક કરતા વધારે હોય છે. આપણી વાત કરીએ તો આપણી અંદર કેટલી જોડ હોય છે? 23 જોડ રંગસૂત્રો, એટલે કે 46 રંગસૂત્રો હોય છે. ઓકે. અને આ જે સુકોષ કેન્દ્રીય છે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં જોવા મળે છે, જ્યારે આદિકોષ કેન્દ્રીય છે એ બેક્ટેરિયાની અંદર જોવા મળે છે. આગળ વાત કરીએ અંતઃકોષ રસજાળ. તો મિત્રો અંતઃકોષ રસજાળનું શોર્ટ નામ, બરાબર, અંતઃકોષ રસજાળનું શોર્ટ નામ ER તરીકે ઓળખાય છે. બરાબર. એન્ડોપ્લાઝમ રેટિકલમ. ઓકે. આવું જુઓ, એ RER અને SER,
આરઈઆર એટલે કે આર નો અર્થ થાય છે રફ, રફ એટલે ખરબચડું, બરાબર, અને આ સોફ્ટ એટલે કે લીસી, બરાબર. ઓકે, તો જુઓ ખરબચડી, હવે જે ખરબચડી અંતઃકોશ રસજાળ છે એ રિબોઝોમ્સ ધરાવે છે. ઓકે, જે પ્રોટીનના સંશ્લેષણનું કામ કરે છે. હવે રિબોઝોમ કેવી રીતે કાર્ય કરે છે મિત્રો? તો જે રિબોઝોમ કરે ને એને ડીએનએ માહિતી આપે, ડીએનએ માંથી માહિતી રિબોઝોમ જોડે આવે. એ રિબોઝોમ પ્રોટીનનું સંશ્લેષણ કરે અને જે તે શરીરનો આકાર હોય એવો આકાર લેવા માટે કહે. જેમ કે માણસની અંદર રિબોઝોમ શું કરશે? ડીએનએ જોડેથી માહિતી લેશે કે ભાઈ અંગોનો વિકાસ આ રીતે કરવાનો છે, બરાબર, અને પછી એ પ્રોટીનની મદદથી એનું સંશ્લેષણ કરશે, બરાબર. ઓકે, લીસી અંતરજાળ શું કરશે? તો ચરબીનું નિર્માણ કરશે અને આપણા જ શરીરમાં જે ઝેરી દ્રવ્યો હશે કોષની અંદર એનો નિકાલ બહાર કરશે, બરાબર. તો આ યાદ રાખજો. લીસી અંતઃકોશ રસજાળ શું કરશે? એમાં રિબોઝોમ્સ હોતા નથી, બરાબર. એનું કામ શું છે? તો લિપિડનું નિર્માણ કરે છે અને જૈવિક દ્રવ્યોનું બહાર કાઢે છે, બરાબર. એના કાર્યો સમજો. તો કોષ દ્રવ્યોના વહન માટેનો માર્ગ બનાવે છે, બરાબર. જે આ ખરબચડી દિવાલ છે એ શું કરે છે? કોષમાં દ્રવ્યોના વહન માટે માર્ગ બનાવશે. એ દ્રવ્યોને જોથી વહન કરવું છે એમના માટે રસ્તો તૈયાર કરશે, બરાબર. બીજું, લીસી અંતરજાળ પટલનું જૈવ સંશ્લેષણ, એટલે કે અહીંયા ખરબચડીની જ વાત થઈ રહી છે મિત્રો. ઈઆરમાં બનતા પ્રોટીન અને લિપિડ કોષ રસ પટલ બનાવે છે, બરાબર. જે કોષની ફરતે પટલ હોય છે એ કોણ બનાવે છે? ઈઆરમાં જે પ્રોટીન અને લિપિડ હોય, બરાબર, બંને ઈઆરની વાત છે અહીંયા. જુઓ, આમાં આ પ્રોટીન બનાવશે અને આ લિપિડ બનાવશે. આ પ્રોટીન અને લિપિડ બંને ભેગા થઈને આની અંદર શું કરશે? એની કોઈ પણ કોષની હશે એ કોષ રસની ફરતે બોર્ડર પટલ બનાવવામાં મદદ કરશે. કોણ મદદ કરશે? પ્રોટીન અને લિપિડ. પ્રોટીનનું સંશ્લેષણ કોણ કરે છે? તો ખરબચડી અંતઃકોશ રસજાળ. લિપિડ કોણ બનાવે છે? તો લીસી અંતઃકોશ રસજાળ, બરાબર. ઓકે, તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. ચલો આગળ વધીએ. ગોલ્ગી પ્રસાધન, બરાબર. તો ગોલ્ગી પ્રસાધનની શોધ ખાસ આ યાદ રાખજો કોને કરી હતી? તો કેમિલી ગોલ્ગીએ કરી હતી, બરાબર. કેમિલી ગોલ્ગીએ કરી હતી. હવે આ શું કરે છે? દ્રવ્યનું પેકેજિંગ કરે છે. મતલબ કે ઉર્જા છે તો ઉર્જા શરૂઆતમાં શું કરશે? એટીપી સ્વરૂપે સંગ્રહિત કરશે, બરાબર. પછી જ્યારે જરૂર પડશે ત્યારે આમાંથી એક અણુ છૂટું પાડશે અને એ એડીપી બનાવશે અને એડીપી આપણે ઉર્જા તરીકે એનો ઉપયોગ કરશે, બરાબર. એમિનો ટાઇફોસ્ફેટ, તો આ ફોસ્ફરસનો એક અણુ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ફોસ્ફરસનો એક અણુ જુદો પાડશે. એ જુદો પાડીને એમિનો ડાયફોસ્ફેટ બનાવશે અને એમિનો ડાયફોસ્ફેટનો ઉપયોગ, જેમ કે આપણે હાથ હલાવીએ છીએ તો એમાં જે ઉર્જા વપરાય છે તો એ એમિનો ડાયફોસ્ફેટ વપરાશે. ક્યાંથી આવ્યું એમિનો ડાયફોસ્ફેટ? તો એમિનો ડાયફોસ્ફેટ ઓલરેડી ગોલ્ગી પ્રસાધને આપણા કોષોની અંદર પેકેજિંગ કરીને મૂકી જ રાખ્યું હતું એને. પણ એ વાતાવરણ આપણા અંદર કોષોમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને એનું એડીપી એક ફોસ્ફેટનો અણુ છૂટું પાડશે અને એડીપી બનાવશે અને એ એડીપી નો ઉપયોગ આપણે કરીશું, બરાબર. તો આ ખાસ યાદ રાખજો મિત્રો. આગળ જોઈએ લાઇસોઝોમ. તો એ પાચક ઉત્સેચકો ધરાવતી કોથળી છે, બરાબર. હવે લાઇસોઝોમનું કામ શું છે મિત્રો? એને આત્મઘાતી કોથળી પણ કહેવામાં આવે છે. તો જે પહેલા તો એનું કામ ઉત્સેચક દ્રવ્યનો નિકાલ કરે છે. બીજું, કોઈ કોષ ખરાબ થઈ, કોષની અંદર કોઈ ભાગ એવું ખરાબ થઈ જાય તો એ આખા કોષનું ખાઈ જવાનું કામ કરે છે અને એ કોષ સાથે પોતાનું પાચન કરી લે છે, પોતાને ખાઈ જાય છે. એટલે એને શું કહેવાય છે? આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ તો આ વર્ડ યાદ રાખજો, આત્મઘાતી કોથળી અને એનું કાર્ય, બરાબર. ઓકે, આગળ વધીએ. કનાભ સૂત્ર, તો કોષનું શક્તિઘર. આને શું કહેવાય છે? કોષનું શક્તિઘર. ઓકે, કાર્ય ખોરાકમાંથી ઉર્જા મુક્ત કરે છે. એટીપી કોષનું ઉર્જા ચલણ છે, એ તો આપણે હાલ જ વાત કરી, બરાબર. વિશિષ્ટતા, આ પણ પોતાના ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે, બરાબર. આ પણ પોતાના ડીએનએ ધરાવે છે અને રિબોઝોમ ધરાવે છે. પણ મિત્રો આ ડીએનએ ખરા ને એ આનુવંશિક માહિતી વાળા ડીએનએ નહીં હોતા, એ ખાસ યાદ રાખજો, બરાબર. આ પોતાના ડીએનએ ધરાવીને પોતાના માટે જ પ્રોટીન બનાવે છે, પોતે જ પોતાની એક કોષનું શક્તિ પૂરું કરવા માટે કે ભાઈ કોષની અંદર કેવી રીતે કાર્ય થશે એ આ માહિતી એના જોડે હોય છે. ઓકે, જે આનુવંશિક માહિતી હોય છે એ ડીએનએ રિબોઝોમ્સની કનાભ સૂત્રની અંદર હોતા નથી, બરાબર. તો અહીંયા એની વિશિષ્ટતા યાદ રાખજો. તે પોતાનો ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે, તેથી પોતાના પ્રોટીન જાતે બનાવી શકે છે. ચલો આગળ વધીએ. રંજક કણો અને રસધાનીઓ. તો રંજક કણો એટલે મિત્રો હરિત કણો, બરાબર. આ મોટાભાગે લીલા કલરના હોય છે એટલે એને હરિત કણો કહેવામાં આવે છે, બરાબર.
પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના અંદર એ કામ કરે છે, બરાબર. આમાં બીજા એ છે લ્યુકોપ્લાસ્ટ, જે થોડા શ્વેત કલરના હોય છે, જે સ્ટાર્ચ અને ચરબીનો સંગ્રહ કરે છે. આમાં બીજા 2-3 આવે છે, એક પર્પલ કલરના થોડા આવે છે, પણ એ બહુ નહીવત માત્રામાં હોય છે. આપણા સિલેબસ પ્રમાણે ખાલી આ ક્રોમોપ્લાસ્ટ અને લ્યુકોપ્લાસ્ટ યાદ રાખજો. ક્રોમોપ્લાસ્ટ થોડા ગ્રીન કલરના હોય છે અને લ્યુકોપ્લાસ્ટ શ્વેત કણ હોય છે, બરાબર. બીજું વસ્તુ ખાસ મિત્રો કે આ ફક્ત તમને વનસ્પતિ કોષમાં જોવા મળશે. શામાં જોવા મળશે? વનસ્પતિ કોષમાં જોવા મળશે. આ તમને પ્રાણી કોષની અંદર જોવા મળશે નહીં. બીજું રસધાનીની વાત કરીએ તો કોષની અંદર આખી કોઈ બી કોષ હોય ને એની અંદર નાની રસધાની આવેલી હોય, બરાબર. એનું કામ શું? તો આનું આનુસંધાન અને મજબૂતાઈ, કોષને મજબૂતાઈ આપવાનું કામ કોણ કરે છે? રસધાની. આ જે રસધાની છે ને એ વનસ્પતિની અંદર મોટી હોય. વનસ્પતિની અંદર કેટલી? કોષની અંદર મોટી હોય, એટલે કે કોષની 50 થી 90% જગ્યા એ રોકે છે, બરાબર. જ્યારે એ પ્રાણી કોષમાં એનું કદ ખૂબ જ નાનું હોય છે. તો યાદ રાખજો, રસધાનીઓ વનસ્પતિમાં મોટી, વનસ્પતિમાં કેવી હોય છે? મોટી હોય છે. અને પ્રાણી કોષમાં કેવી હોય છે? નાની હોય છે, બરાબર. ચલો આગળ વાત કરીએ. હવે અહીંયા તફાવત છે બંનેનો, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો, જે મેન 3 મુદ્દા ઉપર છે. તો જુઓ, વાત કરી તેમ કે ભાઈ કોષ દિવાલ હાજર હશે. શાની અંદર? વનસ્પતિની અંદર. શું હાજર હશે? કોષ દિવાલ હાજર હશે, બરાબર. બીજું રસધાની હશે, પણ કેવી હશે? મોટી રસધાની હશે. અને હરિત કણોની હાજરી હશે. આમ પ્રાણી કોષમાં આ વસ્તુ કેવું હશે? નાની હશે. ક્લિયર થઈ ગયું આ વસ્તુ? તો આ ખાસ યાદ રાખજો. કોષ દિવાલ વનસ્પતિમાં હાજર, પ્રાણી કોષમાં ગેરહાજર. હરિત કણ, બરાબર, વનસ્પતિમાં હાજર, પ્રાણી કોષમાં ગેરહાજર. રસધાની તો આમાં મોટી અને આમાં નાની. આ મુખ્ય તફાવત છે. આપણે આટલા યાદ રાખવાના થશે શરૂઆતના બેઝમાં. ચલો આગળ વધીએ. હવે જુઓ, અહીંયા તમને કહે છે સમભાજન. ઓકે, તો જુઓ આ વચ્ચેની આકૃતિ તમે ધ્યાને નહીં લો, ખાલી એટલું યાદ રાખો કે એક કોષ હોય એમાંથી કેટલા કોષ બને? 2 કોષ. એનું ભાજન થાય, બરાબર. ઓકે, તો એનું ભાજન થશે ને ત્યારે આ શાની અંદર થાય છે? કોષો. આ કયા કોષોની અંદર થાય છે? કે જે વૃદ્ધિ અને સમારકામ માટે ઉપયોગી હોય, આપણા શરીરની વૃદ્ધિ માટે ઉપયોગી હોય અને સમારકામ માટે ઉપયોગી હોય, બરાબર. એ કોષોની અંદર થાય છે. ઓકે, જ્યારે અર્ધીકરણ ક્યારે થાય છે? તો એ પ્રજનન કોષોના, આ 10મામાં ઇનડેપ્થ આવશે તમારા અર્ધીકરણ પ્રક્રિયા. પણ પ્રજનન કોષોનું જ્યારે નિર્માણ થાય ને ત્યારે એ અર્ધીકરણ પ્રક્રિયા થાય છે, બરાબર. એ વખતે એક સેલમાંથી જ્યારે એના, જો કોઈ પણ રંગસૂત્ર હોય ને મિત્રો, રંગસૂત્ર હોય ને એ હંમેશા જોડમાં હોય. હવે તમે એક રંગસૂત્ર જોડમાં હોય તો અહીંયાથી જ્યારે છૂટું પડશે તો એ આગળની પેઢીમાં જશે ને ત્યારે એ એક જ જશે, બરાબર. એ એક જ જશે. એ એક જશે એટલે કોઈ પણ તો આ એક્સ હોય શકે, બરાબર. આ વાય અને આ એક્સ, આ રીતે ગમે તે જઈ શકે. આ બંનેમાંની જે 2 જશે એના આધારે છોકરો થશે કે છોકરી એ નક્કી થશે, બરાબર. ઓકે, તો જુઓ, જો બંને એક્સ જશે તો છોકરી થશે, અને એક એક્સ અને એક વાય જશે તો શું થશે? છોકરો થશે, બરાબર. આ વસ્તુ છે. તો આની અંદર યાદ રાખજો, સમભાજન શામાં જોવા મળે છે? તો સમભાજન વૃદ્ધિ અને સમારકામ માટે જોવા મળે છે. એમાં બંને 12 કોષો તમારા સમાન જ હશે, બરાબર. અહીંયા રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે, એટલે તમે નક્કી નહીં કરી શકતા કે 12 કોષ કેવો હશે, છોકરો આવશે કે છોકરી આવશે. ઓકે, અને આ યાદ રાખજો, અર્ધીકરણ ક્યાં થાય છે? પ્રજનન કોષોના નિર્માણ માટે. આ સ્લાઇડમાં ખાલી તમારે એટલું જ યાદ રાખવાનું છે કે સમભાજન વૃદ્ધિ અને સમારકામ માટે કોષોમાં થાય છે અને એના 12 કોષો સમાન હોય છે. અર્ધીકરણ ક્યાં થાય છે? તો પ્રજનન કોષોના નિર્માણ માટે થાય છે, અને એ ક્યાં થાય છે? તો પ્રજનન કોષોમાં થાય છે, બરાબર. અને એ રંગસૂત્રોની સંખ્યા અડધી કરી દે છે, અને એમાં સમાન 12 કોષો હોતા નથી. ઓકે, હવે જો મિત્રો, અહીંયા મેં આખા ચેપ્ટરનો તમને સાર આપ્યો છે. અહીંયા જોઈ શકો તમે કે તમે એક કામ કરો, પહેલા તો એક સ્ક્રીનશોટ લઈ લો આની. ઓકે, તો તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હવે અહીંયા જોજો, કોષ અંગિકાઓના નામ આપેલા છે, બરાબર. ઓકે, તો સૌથી પહેલા વાત કરીએ કોષ રસપટલ. એનું કાર્ય શું? તો દ્રવ્યોમાં પ્રવેશ અને નિકાલનું નિયમન કરે છે. બીજું, લાક્ષણિકતાઓ પસંદગીમાન પ્રવેશશીલ પટલ ધરાવે છે. જેટલું કામનું હશે એ જ જવા દેશે. એની પટલ કેવી હોય છે? લવચીક હોય છે. લિપિડ્સ અને પ્રોટીનનું બનેલું હોય છે. આ લિપિડ્સ અને પ્રોટીન ક્યાંથી આવે છે? તો પ્રોટીન આવે છે ખરબચડી અંતર્જાળમાંથી, લિપિડ્સ આવે છે લીસી અંતર્જાળમાંથી, બરાબર. આ કોષની સૌથી બહારનું આવરણ છે, અને બંને કોષો, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, બંનેમાં જોવા મળે છે. કોષ દિવાલ તો કોષને યાંત્રિક મજબૂતી અને આકાર આપે છે.
સખત આવરણ ધરાવે છે, સેલ્યુલોઝની બનેલી હોય છે અને કોષ રસ પટલની બહારની બાજુએ આવેલી હોય છે અને ફક્ત વનસ્પતિની અંદર જોવા મળે છે. બરાબર, જો મિત્રો મેં જે ગ્રીન કર્યું છે ને ફક્ત વનસ્પતિની અંદર જ જોવા મળે છે. બરાબર. ત્યાર પછી કોષ કેન્દ્ર, તો કોષીય પ્રજનન, કોષની અંદર જે પ્રજનન અને કોષીયની અંદર જે રાસાયણિક પ્રવૃત્તિઓ થાય છે એનું નિયમન કરે છે. દ્વિસ્તરીય પટલ ધરાવે છે, એની અંદર રંગસૂત્રો, ડીએનએ, રંગસૂત્રોની અંદર શું હોય મિત્રો? ડીએનએ અને પ્રોટીન ધરાવે છે અને કોષના મધ્ય ભાગમાં હોય છે, એ પણ બંનેમાં જોવા મળે છે. ત્યાર પછી અંતઃકોષ રસજાળ, દ્રવ્યના વહન માટે પહેલા તો માર્ગ તૈયાર કરે છે, જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ પૂરી પાડે છે, બીજું કંઈક પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. બરાબર, ઓકે. આ પટલમય નલિકાઓ અને પુટિકાઓની જારીરૂપ રચના હોય છે, આપણે આકૃતિમાં આગળ જોયું. એક કોષ કેન્દ્ર અને કોષ રસ અને કોષ કેન્દ્ર વચ્ચેનું સ્થાન હોય છે અને એ પણ બંને કોષોમાં જોવા મળે છે. ત્યાર પછી છે ગોલ્ગી પ્રસાધન. આ ગોલ્ગી પ્રસાધનનું કામ શું છે એ પણ મેં વાત કરી તમને. નિપજોનું પેકેજિંગ કરે છે, એનું રૂપાંતરણ કરે છે અને સંગ્રહ કરે છે. બરાબર. એકબીજાની સમાન થપ્પીઓમાં ગોઠવાયેલી હોય છે પુટિકાઓ, એને સિસ્ટીની કહેવાય છે. બરાબર. એ કોષરસમાં એનું સ્થાન છે અને એ પણ બંને કોષોમાં જોવા મળે છે. કોષરસ એટલે મિત્રો શું? તો કોષ કેન્દ્ર અને કોષરસ પટલ બંને વચ્ચે જે જગ્યા હોય છે ને એમાં જે જેલી જેવી રચના હોય છે એને કોષરસ કહેવામાં આવે છે. અને આ બાકી બધા નાના નાના કારખાના બધા કોષરસની અંદર જ ચાલે છે. આગળ છે લાઇસોઝોમ. બરાબર. એ શું કરે છે લાઇસોઝોમ? તો કોષને સ્વચ્છ રાખવા માટે ઉત્સર્ગ દ્રવ્યોનું પાચન કરે છે, અને આત્મઘાતી કોથળી કહેવાય છે. કારણ કે જાતે પોતે પણ ખરાબ થઈ જાય ને તો પોતાનું પણ વિઘટન જાતે કરી દે છે. બરાબર. અને પાચનકારી ઉત્સેચકો ધરાવતી પટલમય કોથળીઓ હોય છે, એ પણ કોષરસમાં હોય છે અને બંને કોષોની અંદર જોવા મળે છે. કનાભસૂત્ર, તો એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે, કોષનું શક્તિઘર કહેવાય એને. બે આવરણો ધરાવે છે, બાહ્ય આવરણ છિદ્રિષ્ટ હોય છે અને અંત આવરણ ઊંડા પ્રવર્ધો વાળું. પ્રવર્ધો એટલે કે આ રીતે પ્રવર્ધો વાળું હોય. બરાબર. આંગળીઓ જેવી રચના હોય ઊંચી ઊંચી, એ રીતે. પોતાનું ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. આમાં યાદ રાખજો મિત્રો, કનાભસૂત્ર પોતાનું ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે, પણ આ પ્રજનન માટે ઉપયોગ થતા નથી. આ ફક્ત એના પ્રોટીનનું જે એનું કામ કરવાનું છે, કેવી રીતે એ પોતાની શક્તિનું નિર્માણ કરવાનું છે, એના પર જ આ મતલબ એના ઉપર જ આ ધ્યાન રાખશે. એ પણ કોષરસમાં આવેલું હોય છે અને એ પણ બંને કોષોમાં જોવા મળે છે. રંજક કણો. બરાબર. તો પ્રકાશ સંશ્લેષણ, હરિત કણો અને ખોરાક સંગ્રહમાં રંગહીન કણો હોય છે. બરાબર. ઓકે. એનો ઉપયોગ શું કરે છે? પેલો જે વનસ્પતિ હોય ખોરાક બનાવવા માટે પોતાનો ઉપયોગ કરે છે એનો. બરાબર. પોતાનું ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. આને પણ પોતાનું ડીએનએ અને રિબોઝોમ્સ હોય છે અને માત્ર વનસ્પતિ કોષમાં જ હોય છે. બરાબર. પણ મિત્રો આ આનુવંશિક માહિતી રાખતા નથી. આ ડીએનએ એ ખાસ યાદ રાખજો. એ પણ કોષરસમાં હોય છે અને ફક્ત વનસ્પતિ કોષમાં હોય છે. આગળ છે રસધાનીઓ. ઓકે. તો કોષીય દ્રવ્યોનો સંગ્રહ અને કોષની આશુનતા તેમજ કઠિનતા જાળવે છે. બરાબર. રસધાનીઓ, કોષ કેટલું કઠિન છે એટલું એ રસધાનીઓના આધારે નક્કી થાય. બરાબર. વનસ્પતિ કોષ મજબૂત હોય છે કારણ કે એમાં રસધાની મોટી હોય છે. પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરતી કોથળીઓ વનસ્પતિમાં ખૂબ મોટી હોય છે અને સ્થાન પણ કોષરસમાં છે. પ્રાણીઓમાં નાની હોય છે અને વનસ્પતિઓમાં કેવી હોય છે? મોટી. તો મિત્રો આનો એક સ્ક્રીનશોટ લઈ રાખજો તમે. બરાબર. તમને ખૂબ જ ઉપયોગી થશે. આખા ચેપ્ટરનો મોટાભાગનો સાર આમાં જ આવી જાય છે તમારો. બરાબર. તો ચલો આખા ચેપ્ટરમાં શું ભણ્યા આપણે? તો કોષ એ સજીવનું રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કોષ રસપટલ દ્રવ્યોની આપલેનું નિયમ કરે છે, એટલે કે આસુતિનું ધ્યાન રાખે છે કે પાણી એની અંદર પાણી ખૂટી જશે તો પાણી બહારથી અંદર આવવા દેશે, વધારે છે તો બહાર મોકલી દેશે. બીજું કે હવાની આપલે વાતાવરણનું નિયમન કરશે, વાયુનું નિયમન કરશે કે ભાઈ ઓક્સિજન ઓછું છે તો બહારથી અંદર લાવશે, કાર્બન ડાયોક્સાઇડ વધી જશે તો બહાર મોકલશે. વનસ્પતિ કોષોમાં ખાસ યાદ રાખજો કોષ દિવાલ અને હરિતકણ હોય છે, જે પ્રાણી કોષમાં હોતા નહીં. અંગિકાઓના કાર્ય, તો બરાબર જે અંતઃકોષરસજાળ છે એ વહન કરે છે, ગોલ્ગી પ્રસાધન પેકેજિંગ કરે છે, લાઇસોઝોમ પાચન કરે છે. બરાબર. કણાભસૂત્રને શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે અને કોષ કેન્દ્ર કોષનું નિયમન કરે છે. ઓકે. તો આ હતી આપણા ચેપ્ટરની સમરી. હવે થોડા ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. તો મિત્રો આજનો પહેલો ક્વેશ્ચન છે કે કોષ, એક સેકન્ડ પેન વ્હાઇટ કરી લો. કોષ દ્રવ્યોના વહન માટે આંતરિક માર્ગ તરીકેનું કાર્ય કોણ કરે છે? બરાબર. તો દ્રવ્યોના વહન માટે આપણે હાલ જ ચર્ચા કરી, કોણ કરે છે? અંતઃકોષરસજાળ. બરાબર. તો આપણો થઈ જશે આન્સર બી.
હાલ જ આપણે કોષ્ટકની અંદર ચર્ચા કરી કે દ્રવ્યોના વહન માટે કોણ મદદ કરશે, તો અંતઃકોષરસ જાળ. આગળના ક્વેશ્ચન પર જઈએ આપણે. કોષની કઈ અંગિકાઓ પ્રોટીન સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે, તો ગોલ્ગી પ્રસાધન, રાઇસોસોમ, રિબોસોમ કે પેરોક્સિસોમ. તો એ પણ વાત કરી કે પ્રોટીનનું સંશ્લેષણ કોણ કરે છે મિત્રો, રિબોસોમ. બરાબર, તો આપણો જવાબ થઈ જશે આન્સર સી. આગળ વધીએ. કોષ કેન્દ્ર દ્રવ્ય અને કોષ રસ વચ્ચે દ્રવ્યના વિનિમય માટે કઈ અંગિકા જવાબદાર છે, તો ધ્યાન રાખજો. કોષ કેન્દ્રના દ્રવ્ય અને કોષ રસ વચ્ચે જે વિનિમય કરવાનું છે એના માટે કોણ જવાબદાર છે, તો એની અંદર જવાબદાર આવશે મિત્રો કોષ કેન્દ્ર પટલ. કેમ? કારણ કે અહીંયા જુઓ, હું તમને આકૃતિ સાથે બતાવું. ઓકે, તો કોષ કેન્દ્ર દ્રવ્ય આ રહ્યું આપણું વ્હાઇટ કલરનું, એના ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલી છે અને અહીંયા કોષ રસ આવેલો હોય અહીંયા. તો એની અંદર જે પણ વિનિમય કરવાનું હશે તો એના માટે કઈ અંગિકા જવાબદાર છે, અંદર બહાર કોણ થવા દેશે, તો કોષ કેન્દ્ર પટલ અંદર બહાર થવા દેશે. તો આગળ વધીએ હવે. રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે, તો રંગસૂત્રો મિત્રો કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. બરાબર, કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો હોય, રંગસૂત્રોની અંદર ડીએનએ હોય, ડીએનએ ની અંદર જનીનના નાના નાના ટુકડા હોય. બરાબર, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. ઓકે, ચલો આગળ વધીએ. વનસ્પતિ કોષમાં 50 થી 90% હિસ્સો કઈ અંગિકા ધરાવે છે, તો એ આપણે હાલ જ વાત થઈ રસધાની. રસધાની છે એ 50 થી 90% નો હિસ્સો ધરાવે છે અને એ પ્રાણી કોષમાં કેવી હોય છે, નાની હોય છે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ચલો આગળ વધીએ. એક સેકન્ડ, હું અહીંયા સાઈડમાં આવી ગયો. કોષ શબ્દ કોને આપ્યો, બરાબર, તો કોષ શબ્દ આપ્યો તો મિત્રો રોબર્ટ હુકે. કોને આપ્યો તો રોબર્ટ હુકે. એને સેલ્યુલર શબ્દ પરથી સેલ શબ્દ આપ્યો, જેનો અર્થ થાય નાની ઓરડી. એટલે તમે ઘણી વખત મૂવી કે સિરીઝમાં સાંભળ્યું હશે કે જેલના નાના નાના ઓરડાને સેલ કહેવામાં આવે છે. તો આનો જવાબ થઈ જશે ઓપ્શન એ. ચલો આગળ વધીએ. કોષીય ઉર્જા તરીકે કયો અણુ ઉપયોગમાં લેવામાં આવે છે, તો કોષીય ઉર્જા તરીકે એટીપી. બરાબર, એટીપી નો ઉપયોગ કરવામાં આવે છે. આગળ વધીએ. પ્લાઝ્મોલિસિસ કઈ પરિસ્થિતિમાં થાય છે, બરાબર, તો પ્લાઝ્મોલિસિસ એટલે શું મિત્રો, પેલા એ સમજી લો. પ્લાઝ્મોલિસિસ એટલે કે સંકોચાવું, અંદરથી પાણીનું બહાર જવું. બરાબર, તો અંદરથી પાણીનું બહાર જવું એ કઈ પરિસ્થિતિમાં જશે, તો હાઇપોમાં તો ફૂલતું હતું એટલે બહારથી અંદર આવતું હતું. તો પછી આપણો જવાબ શું થઈ જાય, આઈસોમાં શું થતું, કઈ ફરક પડતો નતો, બહાર અને અંદર પાણીની માત્રા વધારે હતી. હાઇપરમાં શું થતું હતું કે બહારથી પાણી અંદર જતું હતું, કોષ સંકોચાતું હતું. એટલે પ્લાઝ્મોલિસિસ એટલે કે અંદરથી બહારની તરફ જવું. એટલે આપણો જવાબ આની અંદર થઈ જશે ઓપ્શન સી. બરાબર, ઓકે, તો આપણો જવાબ થઈ ગયો અહીંયા ઓપ્શન સી. હાઇપરટોનિક દ્રાવણની અંદર આ જોવા મળશે. બરાબર, આગળ વધીએ. પોતાનો આકાર બદલવા સક્ષમ સજીવ કયો છે, તો યાદ રાખજો મિત્રો, અમીબા અમીબાનો આકાર જ નિશ્ચિત હોતો નથી. એ પોતાનો જો આ જનરલી અમીબાનો આકાર આપણને આવો જોવા મળે છે. હવે અહીંયા બહારની બાજુ જો કોઈ ખોરાક દેખાયો અહીંયા, તો અમીબા શું કરશે, આ રીતે પોતાના ખોટા પગ બનાવશે. બરાબર, ખોરાકને આ રીતે ઘેરી લેશે. પછી આગળની પ્રોસેસમાં એ આ રીતે ખોરાકને અંદરની બાજુ ઘેરી લેશે અને પછી આ રીતે આખો ખોરાકનો પોતાની અંદર, આ કેન્દ્ર છે, બરાબર, આ પણ કેન્દ્ર, આ રીતે ખોરાકનું પોતાની અંદર લઈ લેશે. બરાબર, અને એનું અંતઃકરણ કરી લેશે. એટલે કહેવાનો મતલબ કે એનો આકાર નિશ્ચિત હોતો નથી, એટલે પોતાનો આકાર બદલવા માટે સક્ષમ છે અમીબા. ચલો આગળ વધીએ. આત્મઘાતી કોથળી કોને કહે છે, તો આપણે હાલ જ વાત થઈ. બરાબર, લાઇસોસોમ આત્મઘાતી કોથળી છે, એ કોષના કચરાનો નિકાલનું કાર્ય કરે છે. બરાબર, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ઓપ્શન સી લાઇસોસોમ. બરાબર, આગળ વધીએ. કોષનું પાવર હાઉસ, તો કણાભસૂત્ર. કોષનું પાવર હાઉસ શું કહેવાશે, કણાભસૂત્ર. શક્તિઘર. બરાબર, પાવર હાઉસ એટલે શક્તિઘર. ચલો આગળ વધીએ. લિપિડના સંશ્લેષણ માટે જવાબદાર અંગિકા કઈ છે, બરાબર, તો લિપિડનું સંશ્લેષણ કોણ કરે છે મિત્રો, તો લિપિડનું સંશ્લેષણ કરે છે અંતઃકોષ રસજાળ. પણ કઈ, લીસી અંતઃકોષ રસજાળ. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ખરબચડી અંતઃકોષ રસજાળ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. બરાબર, અને લિપિડ બદલે મિત્રો ખાસ ધ્યાન આપજો, ચરબી શબ્દ પણ વાપરેલો હોય. બરાબર, અને જો આ પ્રશ્ન પ્રોટીન માટે હોય
ઓકે, તો પ્રોટીન માટે હોય તો જવાબ આવશે ખરબચડી અંતઃકોષરસ જાર. ઓકે, ચલો આગળ વધીએ. ફક્ત વનસ્પતિ કોષમાં જોવા મળતી અંગિકા કઈ છે? તો વનસ્પતિ કોષમાં આમાંથી શું જોવા મળે છે? હરિતકણ, બરાબર, કે જે પ્રાણી કોષની અંદર જોવા મળતા નથી. અને બીજું છે કોષ દિવાલ, બરાબર. રસધાની બંનેમાં હોય, પણ વનસ્પતિની અંદર મોટી હોય અને પ્રાણીઓની અંદર નાની હોય. ઓકે, તો આનો જવાબ થઈ જશે હરિતકણ. ચલો આગળ વધીએ. RER નું પૂરું નામ જણાવો. તો આર શાના માટે હતું મિત્રો? મેં તમને વાત કરી હતી રફ માટે, બરાબર. રફ એન્ડોપ્લાઝમ. તો અહીંયા જુઓ, રાઈટ છે તો ખોટું, રફ છે, રિવર્સ છે ખોટું, રેપિડ છે ખોટું. તો આપણો જવાબ થઈ ગયો ઓપ્શન બી, બરાબર. જોઈ લઈએ આપણે આનો જવાબ ઓપ્શન બી. આગળ વધીએ. કોષીય શ્વસન મુખ્યત્વે ક્યાં થાય છે? તો કોષનું શ્વસન કઈ જગ્યાએ થાય છે મિત્રો? તો હરિતકણમાં, કોષ કેન્દ્રમાં, કણાભસૂત્રમાં કે લાઇસોસોમની અંદર. તો આપણે યાદ રાખજો કણાભસૂત્ર, બરાબર, એને શું કહેવાય છે? કોષનું શક્તિગર. ત્યાં કોષ માટે શક્તિનું નિર્માણ થાય છે, બરાબર. એટલે કે શ્વસનની ક્રિયા ત્યાં જ થાય છે. ઓકે, આપણા શરીરમાં શ્વસનની ક્રિયા થાય એટલે આપણને એમાંથી ગ્લુકોઝ મળે છે, બરાબર. શ્વસનની ક્રિયાથી ગ્લુકોઝ નિર્માણ પામે છે. એટલે ગ્લુકોઝ તો એ જ વસ્તુ અહીંયા થાય છે તમારે, કે શ્વસનની ક્રિયા દરમિયાન અહીંયા કણાભસૂત્ર પોતાનો ખોરાક બનાવશે. એટલે બધું કોષીય શ્વસન ત્યાં કણાભસૂત્રમાં થશે. એટલે જ એને કોષનું શક્તિગર કહેવામાં આવે છે. આગળ વધીએ. ડીએનએ મુખ્યત્વે ક્યાં આવેલું હોય છે? તો ડીએનએ જુઓ મિત્રો, મુખ્યત્વે કોષ કેન્દ્રની અંદર આવેલું હોય છે, બરાબર. ઓકે, બીજું ડીએનએ ક્યાં આવેલું હોય છે? તો આપણે વાત કરી હતી કે અહીંયા આગળની સ્લાઇડમાં મેં તમને કીધું, એક જ સેકન્ડ. ડીએનએ માટે ખાસ મિત્રો જે 3 ટોપિક છે તમારે યાદ રાખી લેજો અહીંયા. ઓકે, થોડું લોડ લે છે. ઓકે, તો જુઓ, એક કણાભસૂત્રમાં ડીએનએ આવેલું છે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા. જરાક પેનનો કલર ચેન્જ કરી દો. જુઓ, એક અહીંયા શામાં ડીએનએ આવેલો હોય છે? કણાભસૂત્રની અંદર આવેલો હોય છે. રંજક કણો એ ધરાવે છે, બરાબર. અને એક કોષ કેન્દ્ર એ ધરાવે છે. ઓકે, તો આપણા મુખ્યત્વે જે મેન ડીએનએ છે કે જેનો આપણે પેલા પ્રજનનની અંદર એનો ઉપયોગ કરીએ છીએ, એ ક્યાં આવેલો હોય છે? કોષ કેન્દ્રની અંદર આવેલો હોય છે. ઓકે, તો આપણો જવાબ થઈ જશે કોષ કેન્દ્ર, બરાબર. જો બાકી તમને અહીંયા કણાભસૂત્ર પણ નથી આપેલું કે હરિતકણ પણ આપેલા નથી. ઓકે, પણ જો એમ એ આપેલું હશે તો તમને કીધું હશે કે ભાઈ કયો ડીએનએ ની વાત કરીએ છીએ, કે જે આપણા પ્રજનન સક્ષમ ડીએનએ છે એની વાત કરેલી હશે. પણ અહીંયા ફક્ત ડીએનએ ની વાત કરી છે, અને બાકી જે 2 અંગ છે, જો ડીએનએ 3 અંગમાં જોવા મળે મિત્રો. જરાક પેનનો કલર ચેન્જ કરી દો. ડીએનએ ક્યાં ક્યાં હશે? તો હરિતકણમાં હશે, બરાબર, કણાભસૂત્રમાં હશે, અને આ ક્યાં હશે? બીજા કોષ કેન્દ્રમાં. ઓકે, આ પ્રજનન માટે વપરાશે, બરાબર. આ બાકી બંને કોષના કાર્યો માટે વપરાશે. ઓકે, ચલો આગળ વધીએ. આશ્રુતિ કઈ પ્રકારની ક્રિયા છે? તો સક્રિય પ્રવહન, પાણીનું પ્રસરણ, પ્રોટીનનું સંશ્લેષણ, તો કોષ વિભાજન. તો આપણે શરૂઆતમાં જ જોયું પાણીનું પ્રસરણ, એને શું કહેવાય છે? આશ્રુતિ. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. કોષ દિવાલ મુખ્યત્વે કયા પદાર્થની બનેલી હોય છે? તો સેલ્યુલોઝની બનેલી હોય છે, બરાબર. કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. ઓકે, જો મિત્રો શરૂઆતમાં છે ને, ચલો એ 10મામાં ચર્ચા કરીશું. સેલ્યુલોઝ, માણસે કાચું ઘાસ ખાતું હતું એટલે સેલ્યુલોઝનું પાચન કરવું જરૂરી હતું. એટલે આ તો મને યાદ આવ્યું. તો આપણે જે એપેન્ડિક્સનું ઓપરેશન કરીએ છીએ ને, આંતરપૂછ, જેને આંતરપૂછ કહેવાય, એ એપેન્ડિક્સ આપણી અંદર આ સેલ્યુલોઝના પાચન માટે જ વપરાતી હતી. પણ હવે એવું થઈ ગયું કે આપણે એવું કાચું કશું ખાતા નથી, બરાબર. એટલે એ સેલ્યુલોઝનું પાચન કરવું જરૂરી નથી. એટલે એ અંગિકા હવે એ કોઈ એવું
અંતઃસ્રાવ નિર્માણ કરતી નથી કે જે સેલ્યુલોઝનું પાચન કરી શકે. એટલે આપણા શરીરમાં નકામું અંગ થઈને પડી રહ્યું છે. એ આપણા શરીરમાં હોય કે ના હોય કઈ ફરક પડતો નથી. ઓકે, એ આપણે ધોરણ 10 ની અંદર ચર્ચા કરીશું એની, પણ અત્યારે મને ખાલી યાદ આવ્યું એટલે મેં તમને કીધું. ચલો આગળ વધીએ. કોષમાં પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે? તો પ્રોટીનનું સંશ્લેષણ મિત્રો ક્યાં થશે? તો રિબોઝોમની અંદર. ક્યાં થશે? રિબોઝોમની અંદર પ્રોટીનનું સંશ્લેષણ. તો ચલો આગળ વધીએ. કોષવાદ કોને રજૂ કર્યો? તો કોષવાદ રજૂ કોને? ઓકે, તો સ્લેઇન અને સ્વોને. બરાબર, સ્લેડન અને સ્વોને કોષવાદ રજૂ કર્યો. તો કોષવાદની અંદર શું હતું કે બધા સજીવો કોષોના બનેલા છે. ઓકે, આગળ વાત કરીએ. કોષની કચરા નિકાલની પ્રણાલી કઈ છે? તો કચરો નિકાલવા માટે કોણ મદદ કરે છે? લાઇસોઝોમ, જેને આત્મગતિ કોથળી પણ કહેવામાં આવે છે. બરાબર, આગળ વધીએ. સામાન્ય કોષમાં હાઇપોટોનિક દ્રાવણમાં મુકતા શું થાય છે? જુઓ મિત્રો, હાઇપો એટલે મેં તમને કીધું હતું હિપ્પો, ફૂલે. ફૂલે એટલે એનો મતલબ શું કે પાણીમાં નાખતા એ કોષ શું થશે? ફૂલીને એનું કદ મોટું થશે. બરાબર, તો ઓપ્શન જવાબ આવશે બી, ફૂલે છે. ઓકે, આપણે આની આખી આગળ એક સ્લાઇડમાં આની ચર્ચા કરી છે. આગળ વાત કરીએ. અમીબા ખોરાક ગ્રહણની કઈ ક્રિયા દ્વારા કરે છે? તો એ કરે છે અંતર્વહન. શું કરે છે? આખું અંદર મેં તમને હાલ આકાર દોરીને સમજાયો અમીબા કેવી રીતે કામ કરે છે. એ પોતાની અંદર અંતર્વહન કરી લે છે, સ્પેશિયલ અન્નધાની બનાવે છે અલગથી. બરાબર, આગળ જઈએ. લાઇસોઝોમના ઉત્સેચકોનું નિર્માણ કોણ કરે છે? તો જુઓ, લાઇસોઝોમના ઉત્સેચકનું નિર્માણ કોણ કરે છે? તો લીસીઈઆર એટલે કે લીસી અંતઃકોષ રસજાર, ખરબચડી અંતઃકોષ રસજાર, ગોલ્ગી પ્રસાધન કે રસધાની. તો મિત્રો આપણને ખબર છે ભાઈ લાઇસોઝોમમાં જે ઉત્સેચકો આવશે એના લાઇસોઝોમનું કાર્ય કરવા માટે જે ઉત્સેચકોની જરૂર છે તો એ ખાસ તમે યાદ રાખજો. એમાં ખરબચડી અંતરરસ કોષ જ્યારે એની મદદ કરશે. બરાબર, એના ઉત્સેચકો બનાવીને આપશે જેથી કરીને લાઇસોઝોમ એના અંતર્ગત કાર્ય કરી શકે. તો મિત્રો અમુક ક્વેશ્ચન એવા છે જે આગળ સ્લાઇડમાં ચર્ચા ના થઈ હોય અને અહીંયા થતી હોય તો તમે ખાસ નોટ ડાઉન કરી રાખજો. બરાબર, હવે જુઓ આ કેવું છે મિત્રો, દરેકનું કાર્ય કે છે. હવે આપણને ખબર છે કે ભાઈ પીએમ નું કાર્ય આ છે, સીએમ નું કાર્ય આ છે, શિક્ષણ મંત્રીનું કાર્ય આ છે. તો દરેકના કાર્યો આપણે ફેક્ચ્યુઅલ ડેટા તરીકે જ યાદ રાખવા પડશે. બરાબર, તો યાદ રાખજો કે ભાઈ લાઇસોઝોમ માટે જે ઉત્સેચક એટલે શું કે જે કોઈ પણ પ્રક્રિયાની વેગમાં વધારો કરે. જેમ કે દૂધમાંથી દહીં બનાવવું છે તો તમે મૂકી રાખશો તો 2-3 દિવસે દહીં બની જ જશે. પણ જો તમે એમાં ઉત્સેચક તરીકે લીંબુ નીચવી દીધું તો એ પ્રક્રિયા ફટાફટ થશે. થોડી છાશ વેરી દીધી તો એ પ્રક્રિયા ફટાફટ થશે. તો ઉત્સેચકોનું કાર્ય શું છે કે પ્રક્રિયાની વેગમાં વધારો કરવો અથવા તો એનું માધ્યમ પૂરું પાડવું. તો અહીંયા ખરબચડી ઈઆર છે લાઇસોઝોમ માટે ઉત્સેચકોનું નિર્માણ કરશે. બરાબર, જેથી કરીને લાઇસોઝોમ જે કચરાનો નિકાલ કરવાનો છે એ બધું કરવાનું છે એ કામ યોગ્ય રીતે કરી શકે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ચલો આગળ વધીએ. વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ કઈ ક્રિયાનું ઉદાહરણ દર્શાવે છે? તો આશ્રુતિ. બરાબર, શું દર્શાવે છે મિત્રો? આશ્રુતિ. કારણ કે મૂળની અંદર પાણી જ્યારે ખેંચાય તો બહારની બાજુ પાણી વધારે હોય, અંદરનું ઓછું હોય તો એ અંદરની તરફ એને લઈ લેશે. બરાબર, તો એ જવાબ આવશે આપણો આશ્રુતિ. બરાબર, તો બસ મિત્રો આજના લેક્ચરમાં આટલા સુધી જ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. તમારી કોઈ પણ ફીડબેક હોય, તમારો પ્રશ્ન હોય, વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. ખાસ તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેથી કોઈ પણ નવો વિડીયો આવે તો સૌથી પહેલા તમારા સુધી એની નોટિફિકેશન આવી જાય. ઓકે, અને મિત્રો જે પણ તમારા મિત્રો વિડીયો જોતા હોય તો વચ્ચેથી વિડીયો જોશે કોઈ પણ વિડીયો, એના કરતાં બેટર છે કે એ સૌથી પહેલાથી ચાલુ કરે. આપણે દરેક વિડીયોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી ટેલિગ્રામ ચેનલની લિંક પણ આપેલી છે, એમાં પણ જોઈન થઈ જજો. એ તમને મેન્સના અનુસંધાનમાં બહુ હેલ્પ કરશે મિત્રો. બરાબર, બીજી વસ્તુ એ છે કે તમે આપણું જે શું કહેવાય પ્લેલિસ્ટ છે એની પણ બંનેની લિંક આપેલી છે. તો એ પણ તમે પ્લેલિસ્ટની લિંક ઉપરથી તમે પહેલાથી વિડીયો જોઈ શકો છો. અને દરેક થંબનેલમાં મેં લખેલું છે કે આ પહેલા નંબરનું લેક્ચર છે, આ બીજું છે, આ ત્રીજું છે, ચોથું છે. એપ્રોક્સિમેટલી ચેપ્ટર દીઠ આપણે 3 લેક્ચર છે એટલે એના પરથી પણ તમને ખ્યાલ આવે કે પહેલું છે તો પહેલા 3 પહેલાના, બીજા 3 બીજા ચેપ્ટરના, ત્રીજા 3 ત્રીજા ચેપ્ટરના. ઓકે, તો ચલો ખૂબ ખૂબ આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.